મિસ્ટિંગ સિસ્ટમ મુકાઈ। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો અટલ ફૂડ ઓવરબ્રિજ અમદાવાદની નવી ઓળખ બની। કુલ 74 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અટલ બ્રિજ। અટલ બ્રિજને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો। અમદાવાદ સાબરમતી પરથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એક સાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું। ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા। ખાદી ઉત્સવમાં તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો। સાબરમતી નદી પર પીએમ મોદીએ કાંતીને ખાદી ઉત્સવની શરૂઆત કરાવી। બહેનોએ એક સાથે ચરખો કાંતી ઇતિહાસ રચ્યો। પીએમ મોદીએ કહ્યું, મારું સૌભાગ્ય છે, મને ચરખો કાંતવા મળ્યો। મારા માટે ચરખો ચલાવવો ભાવુક પણ હતી। ભારતના રમકડાએ દુનિયાની બજારમાં જગ્યા બનાવી। સરકારના પ્રયાસોથી હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું। લઘુ ઉદ્યોગને સરકારે આર્થિક મદદ આપી। અમૃત મહોત્સવની શરૂઆત ગત વર્ષે થઈ। અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે। પીએમએ સંબોધનમાં જણાવ્યું કે આઝાદી આંદોલનમાં ખાદીએ સ્વદેશીનો અહેસાસ કરાવ્યો। આઝાદી પછી ખાદીને હીન ભાવનાથી ભરી દેવાઈ। આપણે ખાદી ફોર ફેશનનો સંકલ્પ લીધો હતો। ખાદી માટે ફેશન શો કર્યો ત્યારે લોકો મજાક ઉડાવતા હતા। ખાદી માટે પીએમ મોદીનું સૂત્ર ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન। દેશવાસીઓને ખાદી ખરીદવા પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યા। ખાદીનું વેચાણ વધતા ગામોમાં વધુ રૂપિયા ગયા। પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કચ્છને આપશે ભેટ। કચ્છમાં ભવ્ય રોડ શો યોજશે મોદી। ભુજના જયનગર પાસેથી નવનિર્મિત સ્મૃતિવન સુધી રોડ શો કરી પ્રજાનું અભિવાદન ઝીલશે પીએમ। 75,000 લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે। 2.5 કિલોમીટરના આ રોડ શો બાદ પીએમ મોદી સ્મૃતિવન પહોંચશે। સ્મૃતિવન અને રિજનલ સાયન્સ સેન્ટરનું કરશે લોકાર્પણ। 2001ના ભૂકંપમાં જીવ ગુમાવેલા દિવંગત આત્માઓની યાદમાં ભુજિયા ડુંગર પર બનાવાયું છે આ ભવ્ય સ્મારક। अलग अलग गैलरीओं में पृथ्वीना निर्माण थी लईने कच्छना भूकंप बाद उभा थयेला कच्छनी दर्शावाशे झांकी। स्मृतिवन बाद मोदी कच्छ यूनिवर्सिटी में जाहिर सभा ने संबोधशे, जेने लईने विशाळ वॉटरप्रूफ और फायरप्रूफ डॉम करायो छे तैयार। गुजरात सरकारे भुजिया डूंगर पर रिजनल सायन्स सेंटरનું કર્યું નિર્માણ। 10 એકરમાં ફેલાયેલા આ સેન્ટરને કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભૂંગા આકારની ડિઝાઇનમાં તૈયાર કરાયું, જેનું પીએમ મોદી કરશે લોકાર્પણ। 89 કરોડના ખર્ચે બનેલું મ્યુઝિયમ વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે એક નવું નજરાણું બની રહેશે। અહીં મરીન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ સહિત 6 થીમ આધારિત બનાવાઈ છે ગેલેરી। વૈજ્ઞાનિક પરીક્ષણ માટે વૈધશાળા, 3D મૂવી થિયેટર પણ જોવા મળશે। કચ્છના સ્મૃતિવનનો રાત્રિના સમયનો અદ્ભુત નજારો। સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું। केंद्रीय गृहमंत्री अमित शाह आज आपसे गुजरात। रविवार वडसर ने विविध विकास कार्यों ने आपसे भेट। पूर्व मुख्यमंत्री विजय रूपाणी सहपरिवार साथे सोमनाथ महादेवना दर्शनार्थे। विजय रूपाणी कह્યું, पार्टी चूंटणी लड़ावशे तो लड़ीशुं। भाजपा प्रदेश कक्षाए जूथवाद होवानुं जणाव्युं। विधानसभानी चूंटणीने लईने कोंग्रेसनुं संकल्प पत्र जन आरोग्य लईने संकल्प पत्र रजू करायुं। कुल 14 मुद्दाओ आधारित आरोग्यनी सेवा आपवानो कर्यो वायदो। ग्राम्य विस्तारों में फरता दवाखाना शुरू कराशे। 10 लाख रूपिया सुधीनी सारवार सरकारी और खानगी होस्पिटलों में विनामूल्ये आपवानो कोंग्रेसनो वायदो। तमाम नागरिकोने विनामूल्ये गुणवत्तायुक्त सारवार आपवानो दावो। भाजप सरकारे आरोग्यने नफानुं साधन बनाव्युं होવાનો आक्षेप। कांग्रेस द्वारा नवी सरकारी होस्पिटल बनावવાનું वचन। राज्य में कांग्रेसनी सरकार आवशे तो लिवर, हार्ट, लंग्सनी ट्रांसप्लांट मफत कराशे। कांग्रेस आ वखते 125 બેઠકોના લક્ષ્યાંક સાથે ચૂંટણી લડશે। कांग्रेस नेता अर्जुन मोढवाडियाનું નિવેદન। ભાજપના રાજમાં આરોગ્યને લગતી સેવાઓનું ખાનગીકરણ થયું। સરકારને માત્ર ઉદ્યોગપતિ, બુટલેગરો અને પોલીસથી લઈને સરકાર સુધીના લોકોની આવક બમણી થાય તેમાં રસ। પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ આપનું નામ લીધા વગર પ્રહાર કર્યા। કહ્યું, અમુક લોકો ચૂંટણી ટાણે લોભામણી જાહેરાત કરે, પરંતુ અમે વિકાસના કામથી લોકો સમક્ષ જઈશું। રાજકોટમાં ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ફરી ભાજપના નેતાઓ સાથે દેખાયા। ભાતીગત મેળામાં અરવિંદ રૈયાણી, રમેશ ધડુ પણ રહ્યા ઉપસ્થિત। વસોયા કોંગ્રેસથી નારાજ હોવાની અટકળો તેજ થઈ। લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે દેખાતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન। કહ્યું, રાજકોટમાં વજુભાઈ વાળા સાથે કાર્યક્રમમાં રહ્યા હાજર। કોઈ પણ પક્ષના નેતા સાથે કાર્યક્રમમાં હાજર રહેવું એ કંઈ ખોટી વાત નથી।
મહેસાણામાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ. ભરતસિંહ સોલંકી, સીજે ચાવડા રહ્યા ઉપસ્થિત. ભરતસિંહે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના મંત્રીમંડળમાં બદલાવ પર કરી ટકોર. કહ્યું, શું ભાજપ નબળી પડી રહી છે કે મંત્રીમંડળ બદલવું પડ્યું? કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર તુષાર ચૌધરીનું નિવેદન. કહ્યું કે 1985માં માધવસિંહ સોલંકીએ મેળવેલી 149 બેઠક જીતવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી, તો સી.આર. પાટીલ ક્યાંથી તોડી શકશે? સી.આર. પાટીલ 182 બેઠકો જીતવાનો દાવો કરી ચૂક્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા. વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ નથી સક્રિય. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. સરદાર સરોવર ડેમની સપાટી 136.62 મીટર પર પહોંચી. ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. નદીના કાંઠાના નર્મદા, ભરૂચ અને વડોદરા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું. ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 17.71 ફૂટ પર પહોંચી. અરવલ્લીમાં માલપુર જૂના રક્ષેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયા. શ્રાવણ માસનો છેલ્લા દિવસે ભક્તોએ ઘૂંટણસમા પાણીમાં મહાદેવના દર્શનનો લાભ લીધો. કાંકરેજના શિહોરી પાટણ હાઈવે પર બનાવેલા કામચલાઉ રોડનો એક ભાગ ધરાશાયી થયો. બનાસ નદીના પચમાં બનાવેલું નાડું પાણીના પ્રવાહમાં તૂટ્યું. દાંતીવાડા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે બનાસ નદીનો પ્રવાહ વધતા વહી ગયું નાડું. નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં રસ્તાની હાલત અતિ બિસ્માર. ચકલાસી ભાગોળ થઈને એક્સપ્રેસ હાઈવેને જોડતો રોડ ખખડધજ બનતા વાહન ચાલકોને હાલાકી. મેઇન રોડ પરથી રોજ હજારો વાહનો થાય છે પસાર. પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદના રિવરફ્રન્ટ પર અટલ ફૂટ ઓવરબ્રિજનું કર્યું ઉદ્ઘાટન. અમદાવાદના ખાદી ઉત્સવમાં લીધો ભાગ. પીએમ મોદીએ 94 વર્ષ જૂના ચરખા પર રેતીઓ કાત્યો. ખાદી ઉત્સવમાં રાજ્યભરના ખાદીના કારીગરો હાજર રહ્યા. અમદાવાદનો અટલ ફૂટ ઓવરબ્રિજ નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું. લોકો બ્રિજ પર પિકનિક અને સાયકલિંગની મજા માણી શકશે. ફૂડ સેન્ટર, ખાણીપીણી સ્ટોલ ઊભા કરાશે. બ્રિજના બંને છેડે મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા. બ્રિજ પર ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ મુકાઈ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો અટલ ફૂટ ઓવરબ્રિજ અમદાવાદની નવી ઓળખ બની. કુલ 74 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અટલ બ્રિજ. અટલ બ્રિજને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો. અમદાવાદ સાબરમતી પરથી 7,500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એક સાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું. ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા. ખાદી ઉત્સવમાં તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. સાબરમતી નદી પર પીએમ મોદીએ કાંતીને ખાદી ઉત્સવની શરૂઆત કરાવી. બહેનોએ એક સાથે ચરખો કાંતી ઇતિહાસ રચ્યો. પીએમ મોદીએ કહ્યું, મારું સૌભાગ્ય છે, મને ચરખો કાંતવા મળ્યો. મારા માટે ચરખો ચલાવવો ભાવુક પણ હતી. ભારતના રમકડાએ દુનિયાની બજારમાં જગ્યા બનાવી. સરકારના પ્રયાસોથી હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું. લઘુ ઉદ્યોગને સરકારે આર્થિક મદદ આપી. અમૃત મહોત્સવની શરૂઆત ગત વર્ષે થઈ. અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે. પીએમએ સંબોધનમાં જણાવ્યું કે આઝાદી આંદોલનમાં ખાદીએ સ્વદેશીનો અહેસાસ કરાવ્યો. આઝાદી પછી ખાદીને હીન ભાવનાથી ભરી દેવાઈ. આપણે ખાદી ફોર ફેશનનો સંકલ્પ લીધો હતો. ખાદી માટે ફેશન શો કર્યો ત્યારે લોકો મજાક ઉડાવતા હતા. ખાદી માટે પીએમ મોદીનું સૂત્ર ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન. દેશવાસીઓને ખાદી ખરીદવા પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યા. ખાદીનું વેચાણ વધતા ગામોમાં વધુ રૂપિયા ગયા. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કચ્છને આપશે ભેટ. કચ્છમાં ભવ્ય રોડ શો યોજશે મોદી. ભુજના જયનગર પાસેથી નવનિર્મિત સ્મૃતિવન સુધી રોડ શો કરી પ્રજાનું અભિવાદન ઝીલશે પીએમ. 75,000 લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે. 2.5 કિલોમીટરના આ રોડ શો બાદ પીએમ મોદી સ્મૃતિવન પહોંચશે. સ્મૃતિવન અને રિજનલ સાયન્સ સેન્ટરનું કરશે લોકાર્પણ. 2001ના ભૂકંપમાં જીવ ગુમાવેલા દિવંગત આત્માઓની યાદમાં ભુજિયા ડુંગર પર બનાવાયું છે આ ભવ્ય સ્મારક. અલગ અલગ ગેલેરીઓમાં પૃથ્વીના નિર્માણથી લઈને કચ્છના ભૂકંપ બાદ ઊભા થયેલા કચ્છની દર્શાવાશે ઝાંખી. સ્મૃતિવન બાદ મોદી કચ્છ યુનિવર્સિટીમાં જાહેર સભાને સંબોધશે, જેને લઈને વિશાળ વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ ડોમ કરાયો છે તૈયાર. ગુજરાત સરકારે ભુજિયા ડુંગર પર રિજનલ સાયન્સ સેન્ટરનું કર્યું નિર્માણ. 10 એકરમાં ફેલાયેલા આ સેન્ટરને કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભૂંગા આકારની ડિઝાઇનમાં તૈયાર કરાયું, જેનું પીએમ મોદી કરશે લોકાર્પણ.
89 કરોડના ખર્ચે બનેલું મ્યુઝિયમ વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે એક નવું નજરાણું બની રહેશે. અહીં મરીન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ સહિત 6 થીમ આધારિત બનાવાઈ છે ગેલેરી. વૈજ્ઞાનિક પરીક્ષણ માટે વૈધશાળા, 3D મૂવી થિયેટર પણ જોવા મળશે. કચ્છના સ્મૃતિવનનો રાત્રિના સમયનો અદ્ભુત નજારો. સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત. રવિવારે વડસરને વિવિધ વિકાસ કાર્યોને આપશે ભેટ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહપરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે. વિજય રૂપાણી કહ્યું, પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશું. ભાજપમાં પ્રદેશ કક્ષાએ જૂથવાદ હોવાનું જણાવ્યું. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનું સંકલ્પપત્ર. જન આરોગ્ય લઈને સંકલ્પપત્ર રજૂ કરાયું. કુલ 14 મુદ્દાઓ આધારિત આરોગ્યની સેવા આપવાનો કર્યો વાયદો. ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા દવાખાના શરૂ કરાશે. 10 લાખ રૂપિયા સુધીની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવાનો કોંગ્રેસનો વાયદો. તમામ નાગરિકોને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સારવાર આપવાનો દાવો. ભાજપ સરકારે આરોગ્યને નફાનું સાધન બનાવ્યું હોવાનો આક્ષેપ. કોંગ્રેસ દ્વારા નવી સરકારી હોસ્પિટલ બનાવવાનું વચન. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો લીવર, હાર્ટ, લંગ્સની ટ્રાન્સપ્લાન્ટ મફત કરાશે. કોંગ્રેસ આ વખતે 125 બેઠકોના લક્ષ્યાંક સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું નિવેદન. ભાજપના રાજમાં આરોગ્યને લગતી સેવાઓનું ખાનગીકરણ થયું. સરકારને માત્ર ઉદ્યોગપતિ, બુટલેગરો અને પોલીસથી લઈને સરકાર સુધીના લોકોની આવક બમણી થાય તેમાં રસ. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ આપનું નામ લીધા વગર પ્રહાર કર્યા. કહ્યું, અમુક લોકો ચૂંટણી ટાણે લોભામણી જાહેરાત કરે, પરંતુ અમે વિકાસના કામથી લોકો સમક્ષ જઈશું. રાજકોટમાં ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ફરી ભાજપના નેતાઓ સાથે દેખાયા. ભાતીગત મેળામાં અરવિંદ રૈયાણી, રમેશ ધડુ પણ રહ્યા ઉપસ્થિત. વસોયા કોંગ્રેસથી નારાજ હોવાની અટકળો તેજ થઈ. લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે દેખાતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન. કહ્યું, રાજકોટમાં વજુભાઈ વાળા સાથે કાર્યક્રમમાં રહ્યા હાજર. કોઈ પણ પક્ષના નેતા સાથે કાર્યક્રમમાં હાજર રહેવું એ કંઈ ખોટી વાત નથી. મહેસાણામાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ. ભરતસિંહ સોલંકી, સીજે ચાવડા રહ્યા ઉપસ્થિત. ભરતસિંહે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના મંત્રીમંડળમાં બદલાવ પર કરી ટકોર. કહ્યું, શું ભાજપ નબળી પડી રહી છે કે મંત્રીમંડળ બદલવું પડ્યું? કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર તુષાર ચૌધરીનું નિવેદન. કહ્યું કે 1985માં માધવસિંહ સોલંકીએ મેળવેલી 149 બેઠક જીતવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી, તો સી.આર. પાટીલ ક્યાંથી તોડી શકશે? સી.આર. પાટીલ 182 બેઠકો જીતવાનો દાવો કરી ચૂક્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા. વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ નથી સક્રિય. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. સરદાર સરોવર ડેમની સપાટી 136.62 મીટર પર પહોંચી. ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. નદીના કાંઠાના નર્મદા, ભરૂચ અને વડોદરા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું. ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 17.71 ફૂટ પર પહોંચી. અરવલ્લીમાં માલપુર જૂના રક્ષેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયા. શ્રાવણ માસનો છેલ્લા દિવસે ભક્તોએ ઘૂંટણસમા પાણીમાં મહાદેવના દર્શનનો લાભ લીધો. કાંકરેજના શિહોરી પાટણ હાઈવે પર બનાવેલા કામચલાઉ રોડનો એક ભાગ ધરાશાયી થયો. બનાસ નદીના પચમાં બનાવેલું નાળું પાણીના પ્રવાહમાં તૂટ્યું. દાંતીવાડા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે બનાસ નદીનો પ્રવાહ વધતા વહી ગયું નાળું. નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં રસ્તાની હાલત અતિ બિસ્માર. ચકલાસી ભાગોળ થઈને એક્સપ્રેસ હાઈવેને જોડતો રોડ ખખડધજ બનતા વાહન ચાલકોને હાલાકી. મેઇન રોડ પરથી રોજ હજારો વાહનો થાય છે પસાર. પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદના રિવરફ્રન્ટ પર અટલ ફૂટ ઓવરબ્રિજનું કર્યું ઉદ્ઘાટન. અમદાવાદના ખાદી ઉત્સવમાં લીધો ભાગ. પીએમ મોદીએ 94 વર્ષ જૂના ચરખા પર રેતીઓ કાત્યો. ખાદી ઉત્સવમાં રાજ્યભરના ખાદીના કારીગરો હાજર રહ્યા. અમદાવાદનો અટલ ફૂટ ઓવરબ્રિજ નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું. લોકો બ્રિજ પર પિકનિક અને સાયકલિંગની મજા માણી શકશે. ફૂડ સેન્ટર, ખાણીપીણી સ્ટોલ ઊભા કરાશે. બ્રિજના બંને છેડે મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા. બ્રિજ પર ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ મુકાઈ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો અટલ ફૂટ ઓવરબ્રિજ અમદાવાદની નવી ઓળખ બની. કુલ 74 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અટલ બ્રિજ.
અટલ બ્રિજને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો. અમદાવાદ સાબરમતી પરથી 7,500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એક સાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું. ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા. ખાદી ઉત્સવમાં તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. સાબરમતી નદી પર પીએમ મોદીએ કાંતીને ખાદી ઉત્સવની શરૂઆત કરાવી. બહેનોએ એક સાથે ચરખો કાંતી ઇતિહાસ રચ્યો. પીએમ મોદીએ કહ્યું, મારું સૌભાગ્ય છે, મને ચરખો કાંતવા મળ્યો. મારા માટે ચરખો ચલાવવો ભાવુક પણ હતી. ભારતના રમકડાએ દુનિયાની બજારમાં જગ્યા બનાવી. સરકારના પ્રયાસોથી હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું. લઘુ ઉદ્યોગને સરકારે આર્થિક મદદ આપી. અમૃત મહોત્સવની શરૂઆત ગત વર્ષે થઈ. અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે. પીએમએ સંબોધનમાં જણાવ્યું કે આઝાદી આંદોલનમાં ખાદીએ સ્વદેશીનો અહેસાસ કરાવ્યો. આઝાદી પછી ખાદીને હીન ભાવનાથી ભરી દેવાઈ. આપણે ખાદી ફોર ફેશનનો સંકલ્પ લીધો હતો. ખાદી માટે ફેશન શો કર્યો ત્યારે લોકો મજાક ઉડાવતા હતા. ખાદી માટે પીએમ મોદીનું સૂત્ર ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન. દેશવાસીઓને ખાદી ખરીદવા પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યા. ખાદીનું વેચાણ વધતા ગામોમાં વધુ રૂપિયા ગયા. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કચ્છને આપશે ભેટ. કચ્છમાં ભવ્ય રોડ શો યોજશે મોદી. ભુજના જયનગર પાસેથી નવનિર્મિત સ્મૃતિવન સુધી રોડ શો કરી પ્રજાનું અભિવાદન ઝીલશે પીએમ. 75,000 લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે. 2.5 કિલોમીટરના આ રોડ શો બાદ પીએમ મોદી સ્મૃતિવન પહોંચશે. સ્મૃતિવન અને રિજનલ સાયન્સ સેન્ટરનું કરશે લોકાર્પણ. 2001ના ભૂકંપમાં જીવ ગુમાવેલા દિવંગત આત્માઓની યાદમાં ભુજિયા ડુંગર પર બનાવાયું છે આ ભવ્ય સ્મારક. અલગ અલગ ગેલેરીઓમાં પૃથ્વીના નિર્માણથી લઈને કચ્છના ભૂકંપ બાદ ઉભા થયેલા કચ્છની દર્શાવાશે ઝાંખી. સ્મૃતિવન બાદ મોદી કચ્છ યુનિવર્સિટીમાં જાહેર સભાને સંબોધશે, જેને લઈને વિશાળ વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ ડોમ કરાયો છે તૈયાર. ગુજરાત સરકારે ભુજિયા ડુંગર પર રિજનલ સાયન્સ સેન્ટરનું કર્યું નિર્માણ. 10 એકરમાં ફેલાયેલા આ સેન્ટરને કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભૂંગા આકારની ડિઝાઇનમાં તૈયાર કરાયું, જેનું પીએમ મોદી કરશે લોકાર્પણ. 89 કરોડના ખર્ચે બનેલું મ્યુઝિયમ વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે એક નવું નજરાણું બની રહેશે. અહીં મરીન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ સહિત 6 થીમ આધારિત બનાવાઈ છે ગેલેરી. વૈજ્ઞાનિક પરીક્ષણ માટે વૈધશાળા, 3D મૂવી થિયેટર પણ જોવા મળશે. કચ્છના સ્મૃતિવનનો રાત્રિના સમયનો અદ્ભુત નજારો. સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત. રવિવારે વડસરને વિવિધ વિકાસ કાર્યોને આપશે ભેટ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહપરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે. વિજય રૂપાણી કહ્યું, પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશું. ભાજપમાં પ્રદેશ કક્ષાએ જૂથવાદ હોવાનું જણાવ્યું. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનું સંકલ્પ પત્ર જન આરોગ્ય લઈને સંકલ્પ પત્ર રજૂ કરાયું. કુલ 14 મુદ્દાઓ આધારિત આરોગ્યની સેવા આપવાનો કર્યો વાયદો. ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા દવાખાના શરૂ કરાશે. 10 લાખ રૂપિયા સુધીની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવાનો કોંગ્રેસનો વાયદો. તમામ નાગરિકોને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સારવાર આપવાનો દાવો. ભાજપ સરકારે આરોગ્યને નફાનું સાધન બનાવ્યું હોવાનો આક્ષેપ. કોંગ્રેસ દ્વારા નવી સરકારી હોસ્પિટલ બનાવવાનું વચન. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો લીવર, હાર્ટ, લંગ્સની ટ્રાન્સપ્લાન્ટ મફત કરાશે. કોંગ્રેસ આ વખતે 125 બેઠકોના લક્ષ્યાંક સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું નિવેદન. ભાજપના રાજમાં આરોગ્યને લગતી સેવાઓનું ખાનગીકરણ થયું. સરકારને માત્ર ઉદ્યોગપતિ, બુટલેગરો અને પોલીસથી લઈને સરકાર સુધીના લોકોની આવક બમણી થાય તેમાં રસ. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ આપનું નામ લીધા વગર પ્રહાર કર્યા. કહ્યું, અમુક લોકો ચૂંટણી ટાણે લોભામણી જાહેરાત કરે, પરંતુ અમે વિકાસના કામથી લોકો સમક્ષ જઈશું. રાજકોટમાં ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ફરી ભાજપના નેતાઓ સાથે દેખાયા. ભાતીગત મેળામાં અરવિંદ રૈયાણી, રમેશ ધડુ પણ રહ્યા ઉપસ્થિત. વસોયા કોંગ્રેસથી નારાજ હોવાની અટકળો તેજ થઈ. લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે દેખાતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન. કહ્યું, રાજકોટમાં વજુભાઈ વાળા સાથે કાર્યક્રમમાં રહ્યા હાજર. કોઈ પણ પક્ષના નેતા સાથે કાર્યક્રમમાં હાજર રહેવું એ કંઈ ખોટી વાત નથી. મહેસાણામાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ. ભરતસિંહ સોલંકી, સીજે ચાવડા રહ્યા ઉપસ્થિત.
બરસીએ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના મંત્રીમંડળમાં બદલાવ પર કરી ટકોર, કહ્યું શું ભાજપ નબળી પડી રહી છે કે મંત્રીમંડળ બદલવું પડ્યું। કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર તુષાર ચૌધરીનું નિવેદન, કહ્યું કે 1985માં માધવસિંહ સોલંકીએ મેળવેલી 149 બેઠક જીતવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી, તો સીઆર પાટીલ ક્યાંથી તોડી શકશે। સીઆર પાટીલ 182 બેઠકો જીતવાનો દાવો કરી ચૂક્યા છે। રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા, વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ નથી સક્રિય। નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, સરદાર સરોવર ડેમની સપાટી 136.62 મીટર પર પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું। નદીના કાંઠાના નર્મદા, ભરૂચ અને વડોદરા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું। ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો, ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 17.71 ફૂટ પર પહોંચી। અરવલ્લીમાં માલપુર જૂના રક્ષેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયા, શ્રાવણ માસનો છેલ્લા દિવસે ભક્તોએ ઘૂંટણસમા પાણીમાં મહાદેવના દર્શનનો લાભ લીધો। કાંકરેજના શિહોરી પાટણ હાઈવે પર બનાવેલા કામચલાઉ રોડનો એક ભાગ ધરાશાયી થયો, બનાસ નદીના પચમાં બનાવેલું નાડું પાણીના પ્રવાહમાં તૂટ્યું, દાંતીવાડા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે બનાસ નદીનો પ્રવાહ વધતા વહી ગયું નાડું। નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં રસ્તાની હાલત અતિ બિસ્માર, ચકલાસી ભાગોળ થઈને એક્સપ્રેસ હાઈવેને જોડતો રોડ ખખડધજ બનતા વાહન ચાલકોને હાલાકી, મેઇન રોડ પરથી રોજ હજારો વાહનો થાય છે પસાર। પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદના રિવરફ્રન્ટ પર અટલ ફૂટ ઓવરબ્રિજનું કર્યું ઉદ્ઘાટન, અમદાવાદના ખાદી ઉત્સવમાં લીધો ભાગ। પીએમ મોદીએ 94 વર્ષ જૂના ચરખા પર રેતીઓ કાત્યો, ખાદી ઉત્સવમાં રાજ્યભરના ખાદીના કારીગરો હાજર રહ્યા। અમદાવાદનો અટલ ફૂટ ઓવરબ્રિજ નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું, લોકો બ્રિજ પર પિકનિક અને સાયકલિંગની મજા માણી શકશે। ફૂડ સેન્ટર, ખાણીપીણી સ્ટોલ ઊભા કરાશે। બ્રિજના બંને છેડે મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા, બ્રિજ પર ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ મુકાઈ। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો અટલ ફૂટ ઓવરબ્રિજ અમદાવાદની નવી ઓળખ બની, કુલ 74 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અટલ બ્રિજ। અટલ બ્રિજને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો। અમદાવાદ સાબરમતી પરથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એક સાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું। ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા। ખાદી ઉત્સવમાં તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો। સાબરમતી નદી પર પીએમ મોદીએ કાંતીને ખાદી ઉત્સવની શરૂઆત કરાવી, બહેનોએ એક સાથે ચરખો કાંતી ઇતિહાસ રચ્યો। પીએમ મોદીએ કહ્યું, મારું સૌભાગ્ય છે, મને ચરખો કાંતવા મળ્યો, મારા માટે ચરખો ચલાવવો ભાવુક પણ હતી। ભારતના રમકડાએ દુનિયાની બજારમાં જગ્યા બનાવી, સરકારના પ્રયાસોથી હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું, લઘુ ઉદ્યોગને સરકારે આર્થિક મદદ આપી। અમૃત મહોત્સવની શરૂઆત ગત વર્ષે થઈ, અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે। પીએમએ સંબોધનમાં જણાવ્યું કે આઝાદી આંદોલનમાં ખાદીએ સ્વદેશીનો અહેસાસ કરાવ્યો, આઝાદી પછી ખાદીને હીન ભાવનાથી ભરી દેવાઈ। આપણે ખાદી ફોર ફેશનનો સંકલ્પ લીધો હતો, ખાદી માટે ફેશન શો કર્યો ત્યારે લોકો મજાક ઉડાવતા હતા। ખાદી માટે પીએમ મોદીનું સૂત્ર, ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન। દેશવાસીઓને ખાદી ખરીદવા પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યા। ખાદીનું વેચાણ વધતા ગામોમાં વધુ રૂપિયા ગયા। પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કચ્છને આપશે ભેટ, કચ્છમાં ભવ્ય રોડ શો યોજશે મોદી। ભુજના જયનગર પાસેથી નવનિર્મિત સ્મૃતિવન સુધી રોડ શો કરી પ્રજાનું અભિવાદન ઝીલશે પીએમ। 75,000 લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે। 2.5 કિલોમીટરના આ રોડ શો બાદ પીએમ મોદી સ્મૃતિવન પહોંચશે। સ્મૃતિવન અને રિજનલ સાયન્સ સેન્ટરનું કરશે લોકાર્પણ। 2001ના ભૂકંપમાં જીવ ગુમાવેલા દિવંગત આત્માઓની યાદમાં ભુજિયા ડુંગર પર બનાવાયું છે આ ભવ્ય સ્મારક। अलग अलग गैलरीओं में पृथ्वीना निर्माण थी लईने कच्छना भूकंप बाद उभा थयेला कच्छनी दर्शावाशे झांकी। स्मृतिवन बाद मोदी कच्छ यूनिवर्सिटी में जाहिर सभा ने संबोधशे, जेने लईने विशाळ वॉटरप्रूफ और फायरप्रूफ डॉम करायो छे तैयार। गुजरात सरकारे भुजिया डूंगर पर रिजनल सायन्स सेंटरનું કર્યું निर्माण। 10 એકરમાં ફેલાયેલા આ સેન્ટરને કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભૂંગા આકારની ડિઝાઇનમાં તૈયાર કરાયું, જેનું પીએમ મોદી કરશે લોકાર્પણ।
89 કરોડના ખર્ચે બનેલું મ્યુઝિયમ વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે એક નવું નજરાણું બની રહેશે. અહીં મરીન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ સહિત 6 થીમ આધારિત બનાવાઈ છે ગેલેરી. વૈજ્ઞાનિક પરીક્ષણ માટે વૈધશાળા, 3D મૂવી થિયેટર પણ જોવા મળશે. કચ્છના સ્મૃતિવનનો રાત્રિના સમયનો અદ્ભુત નજારો. સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત. રવિવારે વડસરની વિવિધ વિકાસ કાર્યોને આપશે ભેટ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહપરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે. વિજય રૂપાણી કહ્યું, પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશું. ભાજપમાં પ્રદેશ કક્ષાએ જૂથવાદ હોવાનું જણાવ્યું. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનું સંકલ્પપત્ર. જન આરોગ્ય લઈને સંકલ્પપત્ર રજૂ કરાયું. કુલ 14 મુદ્દાઓ આધારિત આરોગ્યની સેવા આપવાનો કર્યો વાયદો. ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા દવાખાના શરૂ કરાશે. 10 લાખ રૂપિયા સુધીની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવાનો કોંગ્રેસનો વાયદો. તમામ નાગરિકોને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સારવાર આપવાનો દાવો. ભાજપ સરકારે આરોગ્યને નફાનું સાધન બનાવ્યું હોવાનો આક્ષેપ. કોંગ્રેસ દ્વારા નવી સરકારી હોસ્પિટલ બનાવવાનું વચન. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો લીવર, હાર્ટ, લંગ્સની ટ્રાન્સપ્લાન્ટ મફત કરાશે. કોંગ્રેસ આ વખતે 125 બેઠકોના લક્ષ્યાંક સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું નિવેદન. ભાજપના રાજમાં આરોગ્યને લગતી સેવાઓનું ખાનગીકરણ થયું. સરકારને માત્ર ઉદ્યોગપતિ, બુટલેગરો અને પોલીસથી લઈને સરકાર સુધીના લોકોની આવક બમણી થાય તેમાં રસ. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ આપનું નામ લીધા વગર પ્રહાર કર્યા. કહ્યું, અમુક લોકો ચૂંટણી ટાણે લોભામણી જાહેરાત કરે, પરંતુ અમે વિકાસના કામથી લોકો સમક્ષ જઈશું. રાજકોટમાં ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ફરી ભાજપના નેતાઓ સાથે દેખાયા. ભાતીગત મેળામાં અરવિંદ રૈયાણી, રમેશ ધડુ પણ રહ્યા ઉપસ્થિત. વસોયા કોંગ્રેસથી નારાજ હોવાની અટકળો તેજ થઈ. લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે દેખાતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન. કહ્યું, રાજકોટમાં વજુભાઈ વાળા સાથે કાર્યક્રમમાં રહ્યા હાજર. કોઈ પણ પક્ષના નેતા સાથે કાર્યક્રમમાં હાજર રહેવું એ કંઈ ખોટી વાત નથી. મહેસાણામાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ. ભરતસિંહ સોલંકી, સીજે ચાવડા રહ્યા ઉપસ્થિત. ભરતસિંહે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના મંત્રીમંડળમાં બદલાવ પર કરી ટકોર. કહ્યું, શું ભાજપ નબળી પડી રહી છે કે મંત્રીમંડળ બદલવું પડ્યું? કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર તુષાર ચૌધરીનું નિવેદન. કહ્યું કે 1985માં માધવસિંહ સોલંકીએ મેળવેલી 149 બેઠક જીતવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી, તો સી.આર. પાટીલ ક્યાંથી તોડી શકશે? સી.આર. પાટીલ 182 બેઠકો જીતવાનો દાવો કરી ચૂક્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા. વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ નથી સક્રિય. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. સરદાર સરોવર ડેમની સપાટી 136.62 મીટર પર પહોંચી. ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. નદીના કાંઠાના નર્મદા, ભરૂચ અને વડોદરા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું. ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 17.71 ફૂટ પર પહોંચી. અરવલ્લીમાં માલપુર જૂના રક્ષેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયા. શ્રાવણ માસનો છેલ્લા દિવસે ભક્તોએ ઘૂંટણસમા પાણીમાં મહાદેવના દર્શનનો લાભ લીધો. કાંકરેજના શિહોરી પાટણ હાઈવે પર બનાવેલા કામચલાઉ રોડનો એક ભાગ ધરાશાયી થયો. બનાસ નદીના પચમાં બનાવેલું નાડું પાણીના પ્રવાહમાં તૂટ્યું. દાંતીવાડા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે બનાસ નદીનો પ્રવાહ વધતા વહી ગયું નાડું. નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં રસ્તાની હાલત અતિ બિસ્માર. ચકલાસી ભાગોળ થઈને એક્સપ્રેસ હાઈવેને જોડતો રોડ ખખડધજ બનતા વાહન ચાલકોને હાલાકી. મેઇન રોડ પરથી રોજ હજારો વાહનો થાય છે પસાર. પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદના રિવરફ્રન્ટ પર અટલ ફૂટ ઓવરબ્રિજનું કર્યું ઉદ્ઘાટન. અમદાવાદના ખાદી ઉત્સવમાં લીધો ભાગ. પીએમ મોદીએ 94 વર્ષ જૂના ચરખા પર રેતીઓ કાત્યો. ખાદી ઉત્સવમાં રાજ્યભરના ખાદીના કારીગરો હાજર રહ્યા. અમદાવાદનો અટલ ફૂટ ઓવરબ્રિજ નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું. લોકો બ્રિજ પર પિકનિક અને સાયકલિંગની મજા માણી શકશે. ફૂડ સેન્ટર, ખાણીપીણી સ્ટોલ ઊભા કરાશે. બ્રિજના બંને છેડે મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા. બ્રિજ પર ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ મુકાઈ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો અટલ ફૂટ ઓવરબ્રિજ અમદાવાદની નવી ઓળખ બની. કુલ 74 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અટલ બ્રિજ.
અટલ બ્રિજને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો. અમદાવાદ સાબરમતી પરથી 7,500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એક સાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું. ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા. ખાદી ઉત્સવમાં તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. સાબરમતી નદી પર પીએમ મોદીએ કાંતીને ખાદી ઉત્સવની શરૂઆત કરાવી. બહેનોએ એક સાથે ચરખો કાંતી ઇતિહાસ રચ્યો. પીએમ મોદીએ કહ્યું, મારું સૌભાગ્ય છે, મને ચરખો કાંતવા મળ્યો. મારા માટે ચરખો ચલાવવો ભાવુક પણ હતી. ભારતના રમકડાએ દુનિયાની બજારમાં જગ્યા બનાવી. સરકારના પ્રયાસોથી હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું. લઘુ ઉદ્યોગને સરકારે આર્થિક મદદ આપી. અમૃત મહોત્સવની શરૂઆત ગત વર્ષે થઈ. અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે. પીએમએ સંબોધનમાં જણાવ્યું કે આઝાદી આંદોલનમાં ખાદીએ સ્વદેશીનો અહેસાસ કરાવ્યો. આઝાદી પછી